આપણો ફોન જ્યારે ચોરી થઈ જાય ત્યારે ચોર આપણા ફોનને લઈને સૌથી પહેલા સ્વિચ ઓફ કરી દે છે, રાઈટ? પણ જો એ ફોન સ્વિચ ઓફ કરતી વખતે પણ પાસવર્ડ માંગે તો ચોર ફોન સ્વિચ ઓફ કરી જ નહીં શકે અને તમે તમારું લોકેશન ટ્રેક કરી શકશો, રાઈટ? અને આના માટે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનની જરૂર નથી. થોડાક સેટિંગ્સ તમારે તમારા ફોનમાં જ ચેન્જ કરવાના છે. કેવી રીતે જોઈ લઈએ આજના વિડીયોમાં. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તો આ સેટિંગ્સ ચેન્જ કરવા માટે સૌથી પહેલા તમારા ફોનના સેટિંગ્સમાં જતા રહો. હવે એમાં સિક્યોરિટી અને પ્રાઇવસી નામનું જે પણ એક ઓપ્શન હોય એની ઉપર ક્લિક કરો. બધાના ફોન પ્રમાણે નામમાં થોડા ડિફરન્સ આવશે. મારા ફોનમાં પ્રાઇવસી પર હું જઈને ક્લિક કરીશ અને પછી અનલોક ટુ પાવર ઓફ આને ઓન કરી દેવાનું છે. એટલે જ્યારે પણ ફોનને સ્વિચ ઓફ કરવો હોય તો એના માટે પણ આ રીતે પાસવર્ડ એન્ટર કરવો પડશે. તો ઘણા ફોનમાં રિક્વાયર પાસવર્ડ ટુ પાવર ઓફ આ નામે હશે. હવે બધી જ બ્રાન્ડમાં ઓપ્શન અવેલેબલ નથી. અમુક બ્રાન્ડના ફોનમાં ઓપ્શન છે પણ નહીં. પણ જો તમારા ફોનમાં ઓપ્શન હોય તો હાલ આને ઓન કરી દો. અને હાઉ ડઝ ધીસ વર્ક? તો આના માટે જ્યારે પણ આપણે નોર્મલી ફોન વાપરતા હોઈએ એનું લોક ખુલ્લું હોય ત્યારે જો તમારે સ્વિચ ઓફ કરવો હોય તો એ નોર્મલી જેમ આપણે કરતા હોઈએ એમ થઈ જશે પાસવર્ડ વગર. પણ જ્યારે તમારો ફોન લોક હોય અને પછી એને તમારે સ્વિચ ઓફ કરવો હોય ત્યારે આ પાસવર્ડની જરૂર પડશે. એટલે જ્યારે પણ ફોન ચોરી થઈ જાય કે એવું કંઈ થાય તો આપણે હંમેશા લોકેશન ટ્રેસ કરતા હોઈએ છીએ અને ફોન સ્વિચ ઓફ થઈ જાય એના પછી લોકેશન ટ્રેસ નથી કરી શકાતું મોસ્ટલી. તો ત્યારે જે આ સેટિંગ્સ છે એ બહુ જ ઉપયોગી રહેશે. તો હવે તમે પણ તમારા ફોનમાં આ સેટિંગ બદલી દો અને તમારા ફ્રેન્ડ્સને પણ કહી દો કે આ રીતે સેટિંગ્સ બદલી લે. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.